વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 5.2 નીચે આપેલી સંખ્યાનો વર્ગ શોધો. પહેલો 32 છે. તો 32ના આપણે બે ભાગ પાડીએ તો 30 વત્તા 2 એટલે 32 થાય એનો વર્ગ. ઓકે, હવે આમાં શું કરવાનું? પ્રથમ પદ હોય એનો વર્ગ કરવાનો. અહીં વત્તા છે તો વત્તા કરવાનું, અહીં બીજા વત્તા. અંતિમ પદ છે એનો વર્ગ કરવાનો, અહીં બે મૂકી જ દેવાના. ગુણ્યા પ્રથમ પદ કયું છે? 30 અને અંતિમ પદ બસ આટલું કરવાનું. 30નો વર્ગ કેટલો થાય? 30 ગુણ્યા 30 એટલે 900. 30 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 3 દુ 6 દુ 12 અને આ મીંડું એટલે 120 થયા. વત્તા 2નો વર્ગ એટલે 4. હવે 900 વત્તા 120 વત્તા 4 તો 4 0 0 એટલે 4. પછી અહીં 2 અને 0 એટલે 2, અહીં 9 અને 10 તો કેટલો થયો? 32નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો 1024 જવાબ આવ્યો. ચલો બીજો કયો છે? 35નો વર્ગ. 35 તો શું કરવાનું? 35 એટલે 30 વત્તા 5 કરીએ, 35નો વર્ગ. ચલો અહીં શું કરવાનું? પ્રથમ પદનો વર્ગ. વત્તા છે તો વત્તા કરો, અહીં જગ્યા જવા દો, અહીં 5નો વર્ગ આવશે, અંતિમ પદનો વર્ગ. બે તો કમ્પલસરી મૂકવાના છે. અહીં પ્રથમ પદ 30, અહીં અંતિમ પદ 5. તો 30નો વર્ગ કેટલો થાય? 900 વત્તા પોત તરી 15 દુ 30 અને આ મીંડું વધારાનું એટલે 300. 5નો વર્ગ કયો થાય? 25. અહીંયા 5 0 0 તો 5, 2 0 0 તો 2, 9 10 11 12 તો કેટલો આવ્યો? 12 25 આવ્યો. વિદ્યાર્થી મિત્રો ચલો બે પૂરા થયા. ચલો ત્રીજો લઈએ. 86નો વર્ગ. તો 86 એટલે કેટલો? 80 વત્તા 6 એટલે 86 થયા એનો વર્ગ. તો પ્રથમ પદનો વર્ગ કરી દો, અહીં વત્તા છે તો વત્તા કરો, જગ્યા જવા દો અને અંતિમ પદનો વર્ગ કરી દો. બે તો કમ્પલસરી મૂકવાના જ છે. અહીં પ્રથમ પદ 80 કરો, અંતિમ પદ 6 કરો. હવે 80નો વર્ગ કેટલો થાય? 8 8 64 અને બે મીંડો. હવે આ જુઓ, 8 છંગ 48, 48 દુ 96 અને આ મીંડું એમના એમ. 6નો વર્ગ 36. હવે આ 3નો સરવાળો કરો એટલે છગડો તો મૂકી દઈએ. બીજી સંખ્યામાં અહીંયા આવશે 3 અને 6, 6 ને 3 9 આવ્યા. ત્રીજી સંખ્યામાં 9 અને 4, 13નો તગડો વધી 6 ને 1 7, 7396. તમને સરવાળો ના ફાવે મારી રીતે તો તમે પાછળ કરી શકો છો. પછી ચોથો છે 93 આવ્યો. બરાબર છે. હવે 93 છે, હવે 93 છે તો 93 કરી દઈએ. ચલો તો 90 વત્તા 3 એનો વર્ગ. તો પ્રથમ પદ 90નો વર્ગ થશે, વત્તા હોય તો વત્તા, અંતિમ પદ 3 હોય તો 3નો વર્ગ થશે. અહીં બે તો મૂકી જ દેવાના, આ 90 ગુણ્યા આ 3. 9નો વર્ગ 8100 થશે. 9 દુ 18, 18 તરી 54 એટલે 540 થશે. 3નો વર્ગ 9 થશે. હવે જેને સરવાળો મારી રીતે ના ફાવે એને સાદી રીતે આ રીતે પાછળના પેજે કરવાનો. 8100 વત્તા 540 વત્તા 9 તો 9 4 5 ને 6 અને 8, 8649. ઓકે, આ રીતે તમે કરી શકો છો. ચલો 4 પૂરા થયા. હવે 5મો લઈ લઈએ. 71. તો 71 એટલે 70 વત્તા 1 એનો વર્ગ. હવે 70 છે એટલે 70નો વર્ગ પ્રથમ પદનો કરી દેવાનો, વત્તા એમના એમ કરી દેવાનું, છેલ્લો 1નો વર્ગ કરવાનો. તો 2 ગુણ્યા 70 ગુણ્યા 1. 7નો વર્ગ 49 ના બે મીંડો, 7 દુ 14 એટલે 140 વત્તા 1નો વર્ગ 1. હવે વિદ્યાર્થી મિત્રો 49 વત્તા 140 વત્તા રફ પેજમાં કરવાનો, હું તમને બતાવવા કરું છું. 1 4 9 10 ની 0 વધી 1 તો 5041. તો આ જવાબ આવી ગયો વિદ્યાર્થી. ઓકે, ચલો છઠ્ઠો. વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 થી 8ના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરશો એટલે ધોરણ 8 7 અને 6 તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે. એમાં ધોરણ 8 ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે. એમાં ધોરણ 8નું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે. તમે ગેમ રમી રહ્યા પછી
કેટલો સ્કોર આવશે, તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે, એટલે સ્કોર છેલ્લે બતાવશે. આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોઈ લો. 46. તો વિદ્યાર્થી મિત્રો 40 + 6 એનો વર્ગ. તો 40નો વર્ગ વત્તા અહીં જવા દેવાનું, અને અંતિમ પદ 6 છે તો 6નો વર્ગ. 2 × 40 × 6. 4નો વર્ગ 16 અને 2 મીંડો. 4 દુ 8 છંગ 48 એટલે 480, અને 6નો વર્ગ 36. આ રફ પેજમાં કરી દેવાનો પાછળ સરવાળો. 1600, 480 અને 36 એટલે 6, 8, 9, 10, 11નો એકડો વધી 1, 6, 7, 8, 9, 10, 11નો એકડો વધી 1, 1 ને 2, 21, 16 આવ્યો વિદ્યાર્થી મિત્રો. તો 21 અને 16 આપણો જવાબ આવી ગયો છે. ઓકે, ચલો જવા દો. હવે શું કહે છે, નીચે આપેલ પાયથાગોરન ત્રિપુટી શોધો. તો પહેલો 6 છે, જોજો અહીં બહુ સમજવાનું છે, અને બીજો 14 છે, બંને બતાવી દઈએ તમને. ચલો, તો અહીં 6 છે એને 2 m લેવાનું. 2m = 6. તો m = 6 અને આરે 2 થઈ જશે, ભગાઈ જશે. 2 તરી 6. તો m બરાબર કેટલા આવ્યા? 3. હવે વિદ્યાર્થી મિત્રો 2 શોધવાના. m² - 1. m એટલે 3નો વર્ગ, 9 - 1 એટલે કેટલા આવ્યા? 8 આવ્યા. m² + 1 એટલે 2, અહીં 3 મૂકો એટલે 3નો વર્ગ, 9 + 1 એટલે કેટલા આવ્યા? 10. તો જવાબ કેટલો આવ્યો? જવાબ એક તો 6 આપ્યો તો એમને રકમમાં 6, અને બીજા 2 કયા લાવ્યા? 8 અને 10. તો 6, 8 અને 10 એ આપણો જવાબ આવ્યો. ચલો 14 જોઈએ. તો 2m = 14 લેવાનું. તો m = 14, અરે 2 થઈ જશે, ભગાઈ જશે, એટલે 2 × 14. તો m બરાબર કેટલા આવ્યા? 7. હવે mનો વર્ગ ઓછા 1 ગોતવાનો, mનો વર્ગ વત્તા 1 ગોતવાનો. m એટલે 7, તો 7નો વર્ગ ઓછા 1, 7નો વર્ગ 49માંથી 1 જાય એટલે 48. અહીં 7નો વર્ગ વત્તા 1, 49 ને 1 50. તો જવાબ આવી ગયો છે. જવાબ રકમમાં કેટલા આપ્યા છે? 14 તો છે જ, આ 48 અને 50. તો વિદ્યાર્થી મિત્રો કયો આવ્યો? 14, 48 અને 50 આવ્યો. ચલો, ત્રીજો છે 16 છે. તો 16, તો 2m = 16. m = 16, અરે 2 ભગાઈ જશે, તો 2 × 8 = 16 એટલે 8 આવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો mનો વર્ગ ઓછા 1, m એટલે 8, 8નો વર્ગ ઓછા 1, 8નો વર્ગ કેટલો? 64 ઓછા 1 એટલે 63. હવે mનો વર્ગ વત્તા 1, m એટલે કેટલા? 8નો વર્ગ વત્તા 1, 8નો વર્ગ કેટલો? 64 વત્તા 1 એટલે 65. તો જવાબ આવી ગયો આપણો. એક તો રકમમાં કેટલો છે? 16 આપ્યો તો, પછી 63 અને 65. બોલો આવડે કે ના આવડે? ઇઝી છે, આવડી જાય. ચલો છેલ્લો 18 છે તમારો. આ 18. ઓકે, આટલા સુધી આપણે રાખીશું, છેલ્લો છે એટલે. તો 2m અહીં ચોથો છે બરાબર 18. તો m = 18 ભાગ્યા 2, 2 9 18 એટલે m = 9 આવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો mનો વર્ગ ઓછા 1, m એટલે 9, 9નો વર્ગ ઓછા 1, 9નો વર્ગ 81 ઓછા 1 એટલે 80. એ રીતે mનો વર્ગ વત્તા 1, તો 9નો વર્ગ વત્તા 1, 9નો વર્ગ 81 વત્તા 1 એટલે 82. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ગયો છે આપણો. એક તો 18 રકમમાં જ હતો, આ 80 ને 82 લાયા. ઓકે, આ આપણો વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ગયો છે. ઓકે, ડન.